રાપર શહેરને પીવાના પાણી માટે તાત્કાલિક રાહત કેનાલમાં પાણી છોડાયું। રાપર શહેરમાં છેલ્લા 1 મહિનાથી કચ્છ નર્મદા કેનાલનું રિપેરિંગ કામ બંધ હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી। શહેરની આશરે 50,000ની વસ્તી તથા લાખ જેટલા પશુધન માટે નર્મદા કેનાલ જ મુખ્ય આધાર હોવાથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને રજૂઆત કરી હતી। ત્યારબાદ રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સંકલન કરી રાધનપુર કેનાલમાં રહેલા રિઝર્વ જથ્થામાંથી નર્મદા કેનાલમાં પીવાના પાણી માટે પાણી છોડવામાં આવ્યું હતું। સાનગઢ ફતેગઢથી નંદાસર સુધી કેનાલ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। નગરપાલિકાના અધિકારીઓએ કેનાલમાં રાખવામાં આવેલા પાણીનો ઉપયોગ માત્ર પીવાના હેતુ માટે જ કરવા અપીલ કરી હતી અને બકનાડી ડીઝલ એન્જિન અથવા મોટર દ્વારા પાણી ચોરી કરતા ઝડપાશે તો ફોજદારી કાર્યવાહી સાથે સાધનો જપ્ત કરવાની ચેતવણી આપી હતી। નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, પોલીસ અને નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવશે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાધનપુરથી પાણીનો જથ્થો રાપર શહેર માટે છોડવામાં આવ્યો તેની વાત કરીએ તો આ વખતે ખૂબ કાળઝાળ ગરમી પડી, તેના હિસાબે પાણીનો વપરાશ પણ ખૂબ વધુ થયો। તે માટે જે આપણે રિઝર્વ કરેલું પાણી હતું, જે થાનપત ધરથી નંદાસર ધર વચ્ચે જે આપણે દર વખતે રિઝર્વ કરતા હોય છે તે પ્રમાણમાં થોડુંક વધારે ઘટવા લાગ્યો। તે માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને આપણે વાત કરી કે સાહેબ, અહીંયા રાધનપુર પાસે પાણી આરક્ષિત પડ્યું છે, જો પાણી રાપર શહેર માટે ફાળવવામાં આવે તો રાપર શહેરને એક સુનિશ્ચિત રીતે આખા ઉનાળામાં પાણીની વ્યવસ્થા થઈ શકે। અને તેમને તે રજૂઆત સંકલનમાં ધારદાર રીતે રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને કીધું કે આ પાણી મને તાત્કાલિક મારા રાપર શહેર માટે જોઈએ છે। એટલે પરમ દિવસે જે રજૂઆત કરી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે પાણી જે રાધનપુરથી રાપર શહેર માટે છોડવામાં આવ્યું છે તે બદલ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે રાપર શહેરની જેઓ સતત ચિંતા કરતા હોય છે અને સતત પાણી માટે કે કોઈ પણ પ્રશ્નો માટે સતત હકારાત્મક રીતે હોય છે। હવે જે અત્યારે આપણે પાણી કેનાલ ઉપર છીએ અને આમાંથી જો અત્યારે આ પાણીનો જથ્થો પીવા માટે રિઝર્વ રાપર શહેર તાલુકા માટે રાખવામાં આવ્યો છે, હવે આમાં ખેડૂતો પાણી ચોરી ન કરે તે માટે નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે? ત્યારે જે પાણી છોડવામાં આવ્યું છે તે ફક્ત રાપર શહેર માટે પીવા માટે રાખવામાં આવ્યું છે। તેથી અહીંયાથી આપના માધ્યમથી દરેક ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે આ પાણી રાપર શહેરને પીવા માટે છે। કોઈ પણ ખેડૂત ભાઈઓ આમાંથી કોઈ પણ રીતે પાણી ચોરીનો પ્રયાસ ન કરે, તેમજ આપણે ખેડૂતોને 15 દિવસ પહેલાથી અહીંયાથી દરેકને જાણકારી આપી છે કે તમારે જે બકનાડાઓ છે કે ડીઝલ મશીનો છે, મોટરો છે, અહીંયાથી દૂર કરી રાપર શહેરને સુચારુ રીતે પીવાનું પાણી મળી રહે તે માટે સહયોગ કરશો। અને તેમ છતાં પણ કોઈ ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક અહીંયા કને સર્વે કરવામાં આવી રહ્યો છે અને જો કોઈ પકડાશે તો તેને બકનાડા દૂર કરી તેના માટે પાણી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવશે। પાણીની પરિસ્થિતિ તકલીફ ન પડે એ માટે કેનાલની અંદર 5 થી 6 કિલોમીટરના વિસ્તારમાં આપણે બંને બાજુના ગેટ પાણી રાખીએ, પરંતુ આ વખતે પાણીનું લેવલ નીચું હોવાથી રાધનપુર પાસેની રિઝર્વ જે કંઈ પાણીનો સ્ટોક હતો એ માનની ધારાસભ્યશ્રીની સૂચના અને એમની પ્રયાસોથી ત્યાંથી રિલીઝ કરવામાં આવ્યું છે અને એ પાણી અહીંયા લાવવા માટે અહીંના સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર સુનિલ ચૌધરી અને આગળના અધિકારીઓનો સતત સંપર્કમાં રહી અને આપણે કેનાલ સુધી પાણી અત્યારે લાવ્યા છીએ। આ પાણીનો જથ્થો આપણી પાસે રિઝર્વ રહેવાથી વરસાદની સિઝન સુધી હવે પાણીની કોઈ પણ સમસ્યા રાપર શહેરને રહેશે નહીં અને રાપરના નાગરિકોએ પાણી માટે કોઈ પણ પરેશાની લેવાની જરૂરિયાત નહીં ઉપસ્થિત થાય એવા પ્રયત્નો નગરપાલિકા અને પ્રશાસન અને માનનીય ધારાસભ્યશ્રીની સતત સૂચનાથી આ કાર્યરત થઈ રહ્યું છે। સર, હવે જે આ રિઝર્વ પાણીના જથ્થામાંથી ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો તે બાબતમાં સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવશે? આ રિઝર્વ પાણીને ખેડૂતો દ્વારા અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા પાણી ઉપાડવામાં ના આવે એ માટે સતત ડે એન્ડ નાઇટ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમ છતાં પણ કોઈ જો ચોરી કરતા પકડાય તો એના સાધનો જપ્ત કરી લેવામાં આવશે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે આ પાણી ફક્ત ને ફક્ત પીવા માટેની જ રિઝર્વ રાખવામાં આવ્યું છે। આ પાણીને ઉપાડી અને એની અંદરથી કોઈ પણ અન્ય વ્યવસ્થા અન્ય ઉપયોગ કરવાનો રહેતો નથી।